માળિયાડીના પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી। લાંબા વિરામ બાદ પાક પર સૂકાની અસર દેખાવા લાગી હતી। મગફળીનો પાક 2.5 મહિનાનો સૂયા દેખાવા છતાં વૃદ્ધિ મંદ હતી। વરસાદ ઓછો પડતા ખેડૂતોએ કૂવામાં મોટરો મૂકી પાણી પુરવઠો શરૂ કર્યો છે। ક્યાંક રેડથી તો ક્યાંક ફુવારા દ્વારા પાકને પાણી આપવામાં આવી રહ્યું છે। જગતનો તાત પાક બચાવવા દિવસ રાત ખેતરમાં હાજર છે। સાતમ આઠમના તહેવાર નજીક છતાં ખેડૂતો વાડી છોડીને જઈ શકતા નથી। ખેડૂતોના ચહેરા પર ચિંતા અને થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે। ખેડૂતોએ કુદરતને વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે। જેકેસી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના। રત્નભાઈ ભલેગિયા ગામ આંબેસા પણ માંડવી અટાણે હુકાય છે, વરસાદની જરૂરિયાત છે, હુયા બે હગે નહીં, ફૂલ છે નહીં, તો ભગવાન આમ મહેરબાની કરે વરસાદ થાય તો આમાં કંઈક ખેડૂતને થાય। બજાર ભાવ કંઈ આવતો નથી, અટાણે કરવું શું? આમાં ખેડૂતને બહુ તકલીફ છે, પાવર પૂરતો આપે એવી અમારી માંગ છે। મારું નામ રાઠોડ વિપુલ, માળિયાહાટીના ગામ। અત્યારે પરિસ્થિતિ એવી છે કે કુદરત ખેડૂતથી રૂટી ગયો છે। અત્યારે ખેડૂતને મગફળીની અંદર સૂર્યા ફૂલ અવસ્થાએ પાક છે, તો અત્યારે ખરેખર ખાસ વરસાદની જરૂરિયાત છે। સરકાર સપોર્ટ આપે, 10 કલાક પાવર આપે છે, તો જે વાતાવરણ અને કુદરતની જે દયા જોઈએ તે વસ્તુ અત્યારે ખેડૂતને નથી। એટલે અમે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે વહેલી તકે વરસાદ થાય તો આવનારા દિવસોમાં ખેડૂત પાસે 5 પૈસા મળે અને બોલ પાણી સારા થાય એવી પ્રાર્થના। ભાઈ સિસોદિયા ગામ માળિયાહાટીના। વરસાદની અત્યારે ખાસ જરૂરિયાત છે। માંડવીને ફૂલને ભૂયાની જે પરિસ્થિતિ છે વરસાદ વાંકે અત્યારે અટકી ગઈ છે। ખેડૂતોને દિને રાત મહેનત કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। પાણી તો હાલના તત્વે છે જ પાવા પૂરતી, પણ પાછળના દિવસોમાં કુદરત જો વરસાદ ના આપે તો ખેડૂતોની બરબાદીના પાયા ઊભા થાય। કુદરત જો વધારેમાં વધારે વરસાદ આ વિસ્તારના તાલુકામાં થાય, કુદરતમાં માંગણી અને લાગણી છે, તો ખેડૂતોને 2 પૈસા મળે એવી કુદરત પાસે આધારિત છે એવી અપેક્ષાને આશા રાખીએ। કુદરત જે કરશે કંઈ પણ સારું જ કરશે।